વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગર શહેરના ભાજપ કાર્યાલય સામે પૂતળા દહન સહિત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજના 20 યુવાનો પર નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જી હા, વાત કરવામાં આવે તો ભાજપ કાર્યાલય સામે પૂતળા દહન સહિત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ભાવનગર શહેરની વાત કરી રહ્યા છીએ અને ક્ષત્રિય સમાજના 20 યુવાનો પર નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પૂતળા દહન કર્યું હતું। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં એ ડિવિઝન પોલીસના કર્મચારી દ્વારા જ ક્ષત્રિય સમાજના યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તો પોલીસે તેમાં 20 અજાણ્યા ઈસમો દર્શાવીને કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે આઈપીસીની કલમ 188 મુજબ ગુનો દાખલ કર્યો છે। વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રસ્તા વચ્ચે તમે જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે નજરે પડ્યું છે। ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં એ ડિવિઝન પોલીસના કર્મચારી દ્વારા જ ક્ષત્રિય સમાજના યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। પોલીસે તેમાં 20 અજાણ્યા ઈસમો દર્શાવીને કાર્યવાહી શરૂ કરી છે। આઈપીસીની કલમ 188 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।